દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભાવભર્યું આમંત્રણ શ્રી પાતળિયાધામ અંતરજાર કચ્છ ગુજરાત ખાતે આગામી 15 ઓગસ્ટ શનિવાર સાંજે 5 વાગે ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ. ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ ડિજિટલ મંદિર બનવા જઈ રહ્યું છે શ્રી પાતળિયાધામ મંદિર. મંદિરની તમામ સેવાઓ અને તમામ આર્થિક વ્યવહારો માત્ર અને માત્ર ઓનલાઈન માધ્યમથી થઈ શકશે એ માટે એપ્લિકેશન અને વેબસાઇટના લોન્ચિંગનો ભવ્ય કાર્યક્રમ. આ સાથે જ 1008 દીવા સાથેની ભવ્ય મહાઆરતી અને સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં દેશભક્તિ ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ. આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ચૂકશો નહીં. નિમંત્રક શ્રી પાતળિયા હનુમાન મંદિર ટ્રસ્ટ અને સમગ્ર ભક્તગણ. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ બ્યુરો, ચીફ, કચ્છ. જય સિયારામ. આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે, ખૂબ ગર્વની વાત છે કે આપણા આદિપુરની બાજુમાં આવેલું શ્રી પાતળિયાધામ મંદિર અંતરજાળ ગુજરાતનું સર્વપ્રથમ એવું ડિજિટલ મંદિર બનવા જઈ રહ્યું છે, જેમાં બધી જ વ્યવસ્થાઓ ઓનલાઈન હશે. તમામ સેવાઓ, તમામ દાન બધું જ માત્ર ઓનલાઈન સ્વરૂપે જ સ્વીકારવામાં આવશે. આ નિમિત્તે એક ભવ્ય લોન્ચિંગનો કાર્યક્રમ, આમ તો કહી શકાય કે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ, એપ્લિકેશન અને વેબસાઇટનું લોન્ચિંગ, સાથે સાથે 1008 દીવાની ભવ્ય મહાઆરતી અને 15મી ઓગસ્ટનો દિવસ એટલે સ્વતંત્રતા દિવસ, એ નિમિત્તે દેશભક્તિ ગીતોની રમઝટ. આવો આ આખો કાર્યક્રમ 15મી ઓગસ્ટ શનિવાર સાંજે 5 વાગ્યાથી આપ સૌની મોજ આવે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે. આપ સૌ ભાવિક ભક્તોને હૃદયપૂર્વક આમંત્રણ છે કે આપ પણ આમાં જોડાઓ અને ધર્મનો લાભ લો. ધન્યવાદ. જય સિયારામ.